છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું કે ચેન્જ ધ પર્સન વાસ્તવમાં કઈ રીતે બને છે. ચેન્જ ધ પર્સન કરવું હોય તો કઈ કઈ મેટરની અંદર આપણે ધ્યાન રાખવું જોઈએ. વાસ્તવની અંદર એવું છે વિદ્યાર્થી મિત્રો કે યુએસ ડાયરેક્ટેડની અંદર માર્ક લઈ લેવા બહુ સરળ છે, કેમ કે ટેક્સ ઓલરેડી તમને આપેલી જ હોય છે અને જ્યારે ટેક્સ આપેલી હોય છે એને અનુરૂપ અમુક મેટરની અંદર ચેન્જ કરવાના હોય છે. આજના વિડીયોની અંદર આપણે જોશું તેમ ચેન્જ ધ નંબર કઈ રીતે બનતું હોય છે. આજનો વિડીયો જે આપણે જોઈએ છીએ તેમાં ચેન્જ ધ નંબર વાસ્તવિક રીતે કઈ રીતે બને છે અને ચેન્જ ધ નંબરની અંદર કઈ રીતે ફેરફાર કરવો જોઈએ તે બાબત જે છે એ ખાસ જોવાનું છે. તો પહેલો પોઈન્ટ, ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડ. ચેન્જ ધ નંબર. આપણે જોઈએ ચેન્જ ધ નંબર. Do as directed. Change the number. હવે જ્યારે do as directed change the number આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે change the tense ની અંદર એક બાબત બરાબર જોઈતી કે change the tense ની અંદર આપણે જોયું કે કર્તામાં કોઈ ફેરફાર ન થાય, કર્મમાં ફેરફાર ન થાય. ફેરફાર જે થાય છે તે માત્ર અને માત્ર ક્રિયાપદમાં થાય છે. કર્તામાં ફેરફાર નહીં થાય, કર્મમાં ફેરફાર નહીં થાય, પરંતુ ફેરફાર થાય છે તે માત્ર ને માત્ર બોલો મારી સાથે ક્રિયાપદમાં થાય છે. સાથે સાથે આપણે એ પણ જોયું કે ચેન્જ ધ પર્સનની અંદર ક્રિયાપદમાં પર્સનને અનુરૂપ ફેરફાર થાય છે, પણ એમાં ફેરફાર થાય છે આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ, યુ, યોર, યોર્સ. એમાં એકબીજામાં થતો ફેરફાર ચેન્જ ધ પર્સનની અંદર આપણે જોયો. આની અંદર જ્યારે ચેન્જ ધ નંબર જોઈએ છે ત્યારે નામનું મહત્વ છે. તો પહેલો પોઈન્ટ યાદ રાખો ચેન્જ ધ પોઈન્ટમાં, ચેન્જ ધ નંબરની અંદર, કે આ ફેરફાર માત્ર અને માત્ર નામની અંદર કરવામાં આવે છે. કર્તામાં કરવાનો છે પણ એ સિંગ્યુલરમાંથી પ્લુરલમાં કરવાનો છે. એ આપણે કોષ્ટક આગળ કરશું ત્યારે જોશું. તો નામનું એક વચનનું બહુવચનમાં રૂપાંતર કરવું જેને આપણે ચેન્જ ધ નંબર કહેવાય. તો આ પ્રકારની રચનામાં એક વચનનું બહુવચનમાં અને બહુવચનનું એક વચનમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે જો એને આપણે પ્યોર અંગ્રેજીમાં કહીએ તો સિંગ્યુલર એટલે કે એક વચનનું બહુવચન એટલે પ્લુરલમાં ફેરવો અને પ્લુરલનું સિંગ્યુલરમાં ફેરવવામાં આવે છે. તો પહેલો પોઈન્ટ આની અંદર જોઈએ, આ પ્રકારની રચનામાં એક વચનનું બહુવચન, આ પ્રકારની રચનામાં સિંગ્યુલર પ્લુરલ ફોર્મમાં તેમજ પ્લુરલ ફોર્મનું
સિંગ્યુલર ફોર્મ પણ લખી શકાય મિત્રો. તો સિંગ્યુલરમાં રૂપાંતર કરવામાં આવે છે. રૂપાંતર કરવામાં આવે છે. એક સિંગ્યુલરનું પ્લુરલ ફોર્મમાં અને પ્લુરલ ફોર્મનું સિંગ્યુલર એટલે કે એક વચનની અંદર બહુવચનનું એકવચનનું બહુવચનમાં રૂપાંતર કરવું, જેને આપણે ચેન ધ નંબર કહેવાય. એકને એક મેટર બે વાર એટલે બોલું છું વિદ્યાર્થી મિત્રો કે વિડિયોની અંદર અમે જ્યારે તમને ભણાવતા હોઈએ ત્યારે તમને મનની અંદર બેસી જાય. મેં તમને કીધું રિપીટેશનથી સ્મૃતિહાસનો સિદ્ધાંત ન બને. જ્યારે એક મેટર તમારી સામે આવે છે અને ઈને ઈ પછી તરત જ તે જ્યારે બીજી મેટર આવે ત્યારે બીજીની મેટર તમારી ભૂસા થઈ જાય. એવું ન બનવું જોઈએ, એટલે હું વારંવાર રિપીટેશન કરું છું. તો અહીંયા આપણે જોયું આ પ્રકારની રચના સિંગ્યુલર પ્લુરલ ફોર્મમાં તેમજ પ્લુરલ ફોર્મનું સિંગ્યુલરમાં રૂપાંતર કરવામાં આવે છે. આ એક મેટર બરાબર તમારે સમજી લેવાનું છે કે એક વચન છે એનું મારે બહુવચનમાં. એક વચન કોને કહેવાનું? એક વ્યક્તિ, એક વસ્તુ, એક બાબત, એક પ્રાણી કે એક પક્ષીનો ઉલ્લેખ થયો હોય તેનું અનેક વ્યક્તિઓ, અનેક પ્રાણીઓ, અનેક પક્ષીઓ, અનેક બાબતો, અનેક વસ્તુઓમાં રૂપાંતર કરી દેવું, તેમજ અનેક પક્ષીઓ, અનેક પ્રાણીઓ, અનેક બાબતો, અનેક વ્યક્તિઓ, એક વ્યક્તિ, એક વસ્તુ, એક બાબત, એક પક્ષીમાં રૂપાંતર કરવું, એને આપણે ચેન ધ નંબર કહેવામાં આવે છે. આ એક ધ્યાન રાખીને લેજો. એટલે થોડાક નિયમો મિત્રો તમારા મનની અંદર હોવા જોઈએ. રાજેશભાઈ તમને પીડીએફ ફાઇલની અંદર નિયમનું કોષ્ટક મોકલ્યું છે, છતાં પણ એ નિયમો આપણે અહીંયા કરવા જઈએ છીએ. શરૂઆત તમારી ચેન ધ પર્સનથી જ થઈ છે. તો આ બાબતની અંદર આપણે જોઈએ સૌપ્રથમ નામમાં થતો ફેરફાર અને બીજા નંબરે સર્વનામમાં થતો ફેરફાર. તો ચેન ધ નંબરને બે રીતે વહેંચી શકાય કે એક વચન નામનું બહુવચન નામમાં ફેરફાર, એક વચન સર્વનામનું બહુવચન સર્વનામમાં ફેરફાર. તો ચેન ધ નંબર બે રીતે બને છે. જો અહીંયા લખું છું ચેન્જ ધ નંબર. ચેન ધ નંબર. આ ચેન ધ નંબર મિત્રો બે રીતે બની છે. એક નામમાં થતો ફેરફાર અને બીજા નંબરે જોઈએ તો સર્વનામમાં થતો ફેરફાર. બે રીતે નંબર જે છે તે અસ્તિત્વમાં આવે છે. એક નામમાં થતો ફેરફાર અને બીજા નંબરે જોઈએ તો સર્વનામમાં થતો ફેરફાર. એક નામમાં થતો ફેરફાર અને બીજા નંબરે સર્વનામમાં થતો ફેરફાર. એક નામમાં થતો ફેરફાર, બીજા નંબરે આપણે જોયું તો સર્વનામમાં થતો ફેરફાર. જો હું લખું છું અહીંયા મિત્રો અંડરલાઈન કરું છું નામમાં થતો ફેરફાર અને બીજા નંબરે આપણે જોઈએ તે સર્વનામમાં થતો ફેરફાર. હવે જ્યારે આપણે એવું જોઈએ છીએ કે નામમાં થતો ફેરફાર કઈ રીતે વાપરવામાં આવે છે, તો
કઈ રીતે એક વચનનું બહુવચનમાં રૂપાંતર થાય છે, એટલે સિંગ્યુલરમાંથી પ્લુરલમાં કેવી રીતે બને છે એ જોઈએ છે. તો સૌપ્રથમ નામને s પ્રત્યય લગાડવાથી એક વચનનું બહુવચનમાં રૂપાંતર બને છે. નામને s પ્રત્યય લગાડવાથી આપણે જોઈએ છે મિત્રો કે દરેક વિડિયો હું તમને આપું તો પહેલા આપણે થિયરી કરીએ છીએ, પછી એનો એક પેરેગ્રાફ લઈને તમને એનો આન્સર સમજાવું છું અને પાછું થિયરીનો ટેબલ કરાવું છું. પાછું બીજો લેક્ચર ચેન્જ ધ પર્સનની થિયરી, ચેન્જ ધ પર્સનનું પેરેગ્રાફ અને એની કોષ્ટક બનાવી. આજે ચેન્જ ધ નંબરની હું તમારી સમક્ષ થિયરી લઉં છું. આના પછીના વિડિયોની અંદર ચેન્જ ધ નંબરનો એક્ઝામ્પલ સાથે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે નામમાં થતો ફેરફારની અંદર આપણે જોઈએ કે જે નામને પહેલો પોઈન્ટ નામને s કે es પ્રત્યય લગાડવાથી એક વચનનું બહુવચન બને છે. નામને છેડે s કે es પ્રત્યય લગાડવાથી એક વચનનું બહુવચન બને છે. એક વચનનું બહુવચન બને નામને છે s કે es પ્રત્યય લગાડવાથી એક વચનનું બહુવચન બને છે. નામને છે કયો પ્રત્યય તો કે s કે es પ્રત્યય લગાડવાથી એક વચનનું બહુવચન બની જતું હોય છે. હવે કેવા સંજોગોમાં es પ્રત્યય લાગે એની નોંધ આપણે લઈ લઈએ. નોંધ કરી લખશું. નોંધ જે નામને છેડે s ડબલ s sh ch x o z આવતો હોય તે નામને es પ્રત્યય લાગે છે. તો જો જે નામને છેડે s ડબલ s sh ch x o z આવતો જે નામને છેડે બરાબર જોઈ લેજો. હું અહીંયા બોલું છું. જે નામને છેડે s ડબલ s sh ch x o z આવતો હોય તે નામ આવતો હોય જે નામ છે s ડબલ s sh ch x o z આવતું હોય તે નામનું બહુવચન es પ્રત્યય લગાડવાથી બને છે. આ ધ્યાન રાખજો. જે નામને છે પહેલા આપણે શીખી ગયા મિત્રો. પહેલો પોઈન્ટ આપણે એવો જોયું કે એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરવું હોય તો બે તબક્કાઓ યાદ રાખવાના છે. નામમાં થતો ફેરફાર એટલે કે નામ એક વચન હોય તો એનું બહુવચન કેમ કરાય, અને બીજું સર્વનામ એક વચન હોય તો એનું બહુવચન કેમ કરાય.
એમાં નામમાં નિયમ આપણે એવું શીખી ગયું કે પહેલો નિયમ એવો કહે છે કે નામને છેડે s કે es પ્રત્યય લગાડવાથી એક વચન બહુવચન બને છે. તો s પ્રત્યય તો બધામાં લાગે છે. તો એવી સ્પેશિયાલિટી કઈ કે જે નામને છેડે s પ્રત્યય નથી લાગતો પરંતુ ઈ જ નામને છેડે es પ્રત્યય લાગે છે. એવી વિશેષતા કઈ છે કે ઈ નામને છેડે es પ્રત્યય જે છે એ લાગે છે. તો જે નામને છેડે s, બંનેના એક્ઝામ્પલ અલગ અલગ રીતે આપીશ મિત્રો. તો અહીંયા ધ્યાન જે નામને છેડે મારી સાથે બોલવાનું છે. જે નામને છેડે બરાબર નજર રાખીને બોલો. s ડબલ s sh ch x o z આવતું હોય તો તે નામ આવી જો તો તે નામ બહુવચન es પ્રત્યય લગાડવાથી બને છે. તો એ નામનું બહુવચન es પ્રત્યય લગાડવાથી બને છે. એક્ઝામ્પલ આપણે જોવા છે બંનેના. s ના જોશું અને es ના જોશું. એક્ઝામ્પલ જો બોય છે બોય તો એનું બહુવચન બોયસ થઈ જાય છે. બોયસ. ગર્લ છે તો એનું બહુવચન ગર્લ્સ થઈ જાય છે. સેમ રીતે આપણે જોઈએ છે કે બોય છે તો ત્યાં એનું બહુવચન બોયસ થઈ જાય. ગર્લ છે તો એનું બહુવચન જે છે તે ગર્લ્સ છે. એવી જ રીતે આપણે જોઈએ કે બોક્સ છે બોક્સ. તો અહીંયા તમે જુઓ મિત્રો તો નામને છે x આવ્યું જો હું તમને અંડરલાઈન કરી દઉં છું લાલ પેનથી એટલે તમને ખ્યાલ આવે. જો આ x જે છે એ નામને છે તો આ x જે છે એ નામને છેડે આવ્યું હોવાને કારણે એને s પ્રત્યય નહીં લાગે, એને es પ્રત્યય લાગે છે. એટલે એનું બની જાય છે અહીંયા બોક્સિસ. બોક્સિસ. પછી જુઓ મિત્રો હું ડિશ કરું છું ડિશ તો એનું બહુવચન માત્ર s નહીં લાગે કેમ કે જો અહીંયા મેં તમને sh પ્રત્યય લખ્યું છે તો અહીંયા તમે જુઓ છો કે નામને છેડે sh છે. તો આવી રીતે જ્યારે નામને છેડે sh હોય તો ડિશિસ બની જાય છે. es પ્રત્યય લગાડવા. આવી રીતે બ્રાન્ચ છે બ્રાન્ચ b r a n c h બ્રાન્ચ. તો જો અહીંયા ch આવ્યું તો ch આવ્યું હોય તો બ્રાન્ચીસ થઈ જાય છે. તો es પ્રત્યય અને બ્રાન્ચ એટલે ડાળી. તો આ રીતે આપણે જોઈએ નામને છેડે s પ્રત્યય લગાડવાથી એ નામનું એક વચનનું બહુવચન બની જતું હોય છે. નામને છેડે જ્યારે s ડબલ s sh ch x o z આવતું હોય તે નામનું બહુવચન es પ્રત્યય લગાડવાથી બને છે. નેક્સ્ટ નિયમ આપણે જોવાનો છે. નેક્સ્ટ નિયમ જે નામને છેડે f જો નામને છેડે f કે fe હોય બરાબર ધ્યાન રાખજો. એક વચનના નામને છેડે બે શબ્દ હશે મિત્રો. ઉદાહરણ આપીશ નથી કે જે નામને છેડે f કે fe હોય તો આ f કે fe ને દૂર કરીને v કરવામાં આવે છે અને es પ્રત્યય લગાડવાથી તે નામનું એક વચનનું બહુવચન બને છે. તો જો એક વચનના નામને છેડે અહીં આપણે લખશું એક વચનના આ નિયમો મિત્રો તમને મેં પીડીએફ કરીને પણ મોકલા છે અને પ્લસ મિત્રો આ નિયમો જે છે એ તમારે તમારી ગ્રામરની નોટની અંદર લખવાના છે. યુએસ ડાયરેક્ટેડ કમ્પ્લીટ થયા પછી હું તમારું ચેન્જ ધ વોઇસ લેવાનો છું. આ જો મોટા ચેપ્ટર આપણે હમણાં કમ્પ્લીટ કરી નાખીએ
change the voice, do as directed. તો મિત્રો તમારે વેકેશનની અંદર જ તે બે મોટા ટોપિક થઈ જશે, બરાબર. પછી તમારું ફ્રેમ ધ ક્વેશ્ચન પર આપણે જઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે હવે પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર 2, જે નામને છે, જો નામને છે F કે FE આવતું હોય, આ પોઈન્ટ ખાસ ધ્યાન. જો નામને છેડે F કે FE આવતું હોય, તે નામનું બહુવચન કરતી વખતે F કે FE નું V કરી ES પ્રત્યે લગાડો. તે નામનું બહુવચન કરતી વખતે, તે નામનું બહુવચન કરતી વખતે F કે FE નું તે નામનું બહુવચન કરતી વખતે F કે FE નું V કરી ES પ્રત્યય લગાડો. જો આ બરાબર સમજી લેજો મિત્રો કે જો નામને છે, બરાબર જો અહીંયા, જો નામની છેડે F કે FE આવતું હોય, તે નામનું બહુવચન કરતી વખતે, બરાબર જોજો, F બરાબર ને શેમાં રૂપાંતર કર્યું? આ F કે FE નું V માં રૂપાંતર કરું છું. એટલે કે F આપ્યો હોય કે FE આપ્યો હોય, તેનું મેં V માં રૂપાંતર કરી ES પ્રત્યય હું લગાડું છું. એટલે કે F કે FE ને હું દૂર કરીને VES ખાસ કરી નાખું છું. આ પોઈન્ટ બરાબર ધ્યાન રાખવાનો છે કે F કે FE ને હું એ સમયે દૂર કરી દઈશ અને F કે FE ને દૂર કરીને હું ES પ્રત્યય લગાડું છું. એક એક્ઝામ્પલ આપું છું. LEAF લીવ. જો એક્ઝામ્પલ જોઈએ. LEAF લીવ નું મેં રૂપાંતર કરી નાખ્યું LEAVES લીવ્સ. તો લીવ નું મેં રૂપાંતર કરી નાખ્યું લીવ્સ. પછી લાઈફ છે, અહીંયા FE છે, તો એનું મેં રૂપાંતર કરી નાખ્યું લાઈવ્સ. લાઈફ છે તો એનું રૂપાંતર મેં કરી નાખ્યું લાઈવ્સ. લાઈવ્સ માં મેં રૂપાંતર કરી નાખવામાં આવ્યું છે. આ પોઈન્ટ બરાબર ધ્યાન રાખી લેજો તો એ સમયે જે છે એનું રૂપાંતર લાઈવ્સ ની અંદર થઈ જાય છે. તો લાઈફ છે તો એનું રૂપાંતર જે છે એ લાઈવ્સ ની અંદર થઈ જાય. LEAF લીવ છે તો એનું લીવ્સ થઈ ગયું. લાઈફ છે તો એનું લાઈવ્સ થઈ જાય છે. ખાસ મિત્રો એક બાબત ખાસ એવી છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે અત્યારે 12મા ધોરણમાં ચાલે છે, હું 10મા ધોરણના વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરું છું કે તમે નેક્સ્ટની ચેનલમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એવું ન હોય કે 10માનું અલગ હોય ને 12માનું અલગ. નિયમ તો બધે કોમન જ હોય. પ્લીઝ તમે એ પણ વિડીયો જોજો, બરાબર. તો જો તમે અહીંયા જોયું LEAF લીવ છે, એમાં F છે. જો પ્રત્યેક તરીકે લાલ પેન ખાસ જુઓ, અહીંયા F છે કે એનું મેં અહીંયા રૂપાંતર કરી VES. અહીંયા FE છે તો એનું રૂપાંતર કરી VES. એક હજી ઉદાહરણ, નાઇફ. નાઇફ એટલે ચાકુ, છરી. તો નાઇફ
નાઇફ છે તો એનું નાઇવ્સ થઈ જાય છે. એક છે મિત્રો હૂફ છે, રૂફ છે. હૂફ એટલે ખરી, રૂફ એટલે છાપરું. એમાં માત્ર એસ જ લાગે છે. આ એક ધ્યાન રાખજો. એટલે એ તમને નોંધ કરીને લખાવીશ કે એમાં એસ જ લાગે છે. નિયમ નંબર 3. જે નામ બરાબર ધ્યાન રાખી લેજો. નિયમ નંબર આપણે 3 લઈએ છીએ. નિયમ નંબર 3 અને પછી એનો અપવાદ લઈ લઈએ અને પછી કોષ્ટક આપણે લેવું છે. નિયમ નંબર 3 ની અંદર આપણે જોઈએ છે કે જે નામમાં ડબલ ઓ આવતો હોય તે નામનું બહુવચન ડબલ ઓ નું ડબલ ઈ માં રૂપાંતર કરીને બનાવવાનું છે. ટૂથ છે તો ટીથ કરી પછી ફૂટ છે તો એનું તમે ફીટ કરી નાખો. તો આપણે જોઈએ છે જે નામમાં ડબલ ઓ બરાબર ધ્યાન રાખો. તે કયો છે? ડબલ ઓ. તો જે નામમાં ડબલ ઓ આવતો હોય, ડબલ ઓ આવતો હોય તે નામનું બહુવચન ડબલ ઈ ની મદદથી બને છે. તે નામનું બહુવચન ડબલ ઈ ની મદદથી બને છે. ડબલ ઈ ની મદદથી બને છે. આ એક બાબત ધ્યાન રાખી લેજો. ઈ મદદથી બને છે. તમને હું એક્ઝામ્પલ આપીશ ને જ્યારે પેરેગ્રાફમાં જ્યારે ટૂથ હોય તો તમારે એનું ટીથમાં રૂપાંતર કરવું. તો જે નામમાં ડબલ ઓ આવતો હોય તે નામનું બહુવચન ડબલ ઈ ની મદદથી બનતું હોય છે. આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. તો જે નામ જે છે ફોર એક્ઝામ્પલ ડબલ ઓ થી બનતું હોય તો એમાં ડબલ ઈ બની જતું હોય છે. એક્ઝામ્પલ જોયું આપણે. એક્ઝામ્પલ ટૂથ તો એનું રૂપાંતર ટીથમાં થઈ જાય છે. ટૂથ તો એનું રૂપાંતર ટીથમાં થઈ જાય છે. ફૂટ તો એનું રૂપાંતર ફીટમાં થઈ જાય છે. પણ એક નોંધ કરી લખજો. હૂફ છે અને રૂફ છે પણ ડબલ ઓ આવ્યો તેમ છતાં ડબલ ઈ નથી થતો. અને એફ આવ્યો ને મિત્રો, એફ છતાં પણ એમાં વીઈએસ નથી થતો. આ એક ધ્યાન રાખી લેજો. તો હું તમને એ છે ને એક્ઝામ્પલ થી સમજાવું છું. અને જે એક્ઝામ્પલ લાલ પેનથી લખું છું એક્ઝામ્પલ, અને અહીંયા લખીશ નોંધ કરો. એ જ એક્ઝામ્પલ હું અહીંયા લાલ પેનથી લખું છું અને એની હું તમારી સમક્ષ નોંધ કરી લખું છું કે હૂફ એનું જ્યારે બહુવચન કરવામાં આવે તો ઉપસર્ગ થાય છે. રૂફ તો એનું બહુવચન કરવામાં આવે તો રૂપસર્ગ થાય છે. આમાં આ ઉપરના બે નામોનું ડબલ ઈ કે વીઈએસ થી બહુવચન બનતું નથી. ઉપરના બે નામોનું
બે નામો બહુવચન ઉપરના બે નામોનું બહુવચન ડબલ ઈ કે VES થી બનતું નથી. આ અંગ્રેજીની ખાસિયત છે મિત્રો. એમાં શું કામ આવું બને છે મિત્રો? કેમ કે અંગ્રેજી જે છે ને એ પોતાની ભાષા નથી, એ બધી ભાષાઓનો સમૂહ છે. લેટિન, જર્મન, ફ્રેન્ચ, આ બધી ભાષાઓને એક કરીને અંગ્રેજી. એટલે એ લોકો જ્યાં જ્યાં ગયા ત્યાં પોતાના શબ્દોનું નામ નાખ્યું. જ્યાં આપણે એડજસ્ટમેન્ટ કરવું પડે ત્યાં લોકો એડજસ્ટમેન્ટ. હું તમને ડિટેલમાં નથી લઈ જતો એ કઈ જગ્યાએ એડજસ્ટમેન્ટ કર્યું કે જ્યુસ માઇકેલેટે જ્યારે હુમલો કર્યો ત્યારે અંગ્રેજી કેવું બન્યું, ઇન્ડો એગ્લિકનની અંદર અંગ્રેજી કેવું બન્યું, એંગ્લો સેક્શનની અંદર અંગ્રેજી કેવું હતું, એની સાથે તમારે મતલબ જ નથી. એટલે નથી લઈ જતો. એટલે તમે આ પ્રશ્ન તમને કાંઈ નહીં, એટલે વિડીયો છે એટલે હું તમને ડિટેલમાં ભણાવતો સીધું લઈ જાઉં છું કે એક વચનનો બહુવચન તમારે આ રીતે બનાવવાનું રહે છે. તો પહેલો પોઈન્ટ આપણે જોયો એસ કેવી રીતે લાગે છે, ES કેવી રીતે લાગે છે, F કે FE કેવી રીતે બને છે, ડબલ O હોય તો એનું ડબલ E કેવી રીતે બને છે, ધીસ નું બહુવચન ધીસ બને છે અને ધેટ નું બહુવચન ધોસ થઈ જાય છે. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને પછી આપણે મિત્રો જોઈએ છીએ કે અનિયમિત અમુક નામ એવા છે કે જેમાં આવા પ્રકારના નિયમો લાગતા નથી. જેમાં તમે સામાન્ય રીતે જુઓ તો એક વચનનું બહુવચનમાં S કે ES પ્રત્યય લાગે છે. આ સામાન્ય નિયમો છે. આ સિવાયના બીજો કોઈ નિયમો નથી. અમુક ક્રિયાપદો અમુક નામ એવા પણ છે કે જેમાં S કે ES પ્રત્યય લાગતો નથી. પણ ઈ ક્રિયા ઈ નામો કયા કયા છે એ આપણે જોવા છે. પણ ઈ નામ આપણે જોઈએ એ પહેલા એક નિયમ એવો પણ છે કે જે નામને છેડે વાય, જે નામને છેડે વાય અને વાય પહેલા વ્યંજન, તો વ્યંજનનું વાયનું આય કરીને ES પ્રત્યય લગાડીને હંમેશા એક વચનનું બહુવચન કરવામાં આવે છે. પણ એ નિયમ આપણે આગળ જતા જોઈએ છીએ. હવે જો પહેલી વસ્તુ પોઈન્ટ હું અહીંયા તમારી સમક્ષ સિંગ્યુલર અને પ્લુરલ લખું છું અને એમાં ધીસ અને ધેટ નો નિયમ લખું છું. તો સિંગ્યુલર હોય, સિંગ્યુલર હોય અને અહીંયા પ્લુરલ. તો એક યાદ રાખજો મિત્રો, these હશે ને these, જ્યાં જ્યાં તમે these જુઓ THIS these, ત્યાં ત્યાં તમારે પેરેગ્રાફની અંદર એક વચનના બહુવચનમાં these બનાવી THESE these બનાવી. જ્યાં જ્યાં these હોય ત્યાં તમારે THESE these બનાવી. જ્યાં ધેટ હોય ધેટ ત્યાં તમારે ધોસ બનાવી. ધેટ હશે ત્યાં તમારે હંમેશા ધોસ બનાવી. અને ઈચ કે એવરી હશે, ઈચ અને એવરી તમે ઇનડિફિનિટ પ્રોનાઉનમાં શીખી ગયા. હું સર્વનામ અલગ રીતે બતાવીશ તમને. ઈચ કે એવરી હશે એનું ઓલ બની જશે. આ એક બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની. ઈચ કે એવરી હશે ત્યાં તમારે ઓલ બની જશે. એમીઝ આર હશે, જેમ કે એમ અને ઇઝ હશે તો એનું આર બની જશે. અને વોઝ હશે તો એનું વેર બની જશે. હેઝ હશે તો હેવ બની જશે. આટલો ફેરફાર પેલા તમારી અંદર મનની અંદર હોવો જોઈએ કે મારે આટલા ફેરફાર જે છે
જ્યારે હું એક વચનનું બહુવચનમાં રૂપાંતર કરું છું ત્યારે મારા મનની અંદર આટલા ફેરફાર હોવા જોઈએ. આગળ નિયમ આપણે કરશું જ તે 2 વિડીયોમાં નિયમ ચાલશે, પછી ઉદાહરણ આપણે લેવાના છે. એટલે આગળ જે નિયમો છે જ હવે જોઈએ આપણે એમ અને ઈઝ હોય, એમ કે ઈઝ હોય તો એનું આર બની જાય છે. વોઝ હશે તો એનું વેર બની જાય. તો જો મેં કહો each student is wise, જો ઉદાહરણ each student is wise, તો all students s લાખ્યું કે સ્ટુડન્ટ્સ ને s લાગ્યું. is તો શું શેમાં રૂપાંતર કર્યું મેં are, અને wise નું wise, કેમ કે વિશેષણ એક વચનનું બહુવચન બનતું નથી. એક વચનનું બહુવચન બેનું જ બને છે. એક નામનું બને છે, બીજું સર્વનામ બને છે. આ ઉપરના આપણે સર્વનામ જોયા, તો જો સર્વનામ બદલાય તો એની સાથે સાથે ક્રિયાપદ પણ બદલાય. એ ક્રિયાપદ નીચે ઉદાહરણ. એટલા માટે each student is wise નું all students are wise એમ થઈ જાય છે. each student was wise નું all students were wise થઈ જાય છે. અને has હશે તો એનું have માં રૂપાંતર, એનું have માં રૂપાંતર has. each student has a good book, all students have good books થઈ જશે. આર્ટિકલ a અને in પણ એટલા માટે નીકળી જશે કે આર્ટિકલ a એ માત્ર ને માત્ર એક વચનમાં જ વપરાય છે. તમને જો વિચાર આવતો હોય કે મારે કેમ, જો અહીંયા ધ્યાન આપો, મારે કેમ એમ ઇઝ નું આર માં રૂપાંતર કરવાનું, was નું were માં રૂપાંતર કરવાનું, has નું have માં રૂપાંતર કરવાનું, એનું કારણ એ છે કે જો સર્વનામમાં ફેરફાર થાય તો સર્વનામ સાથે ક્રિયાપદમાં પણ ફેરફાર થાય. અને એ આપણે જે એકદમ પ્રસન્નય જોઈએ કે I have હોય તો I નું રૂપાંતર he માં કરું છું, તો have નું મેં has માં રૂપાંતર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. એ જ રીતે તમે જુઓ છો સિંગ્યુલરમાંથી જ્યારે હું પ્લુરલમાં ફોર્મમાં રૂપાંતર કરું તો પહેલા મારે ધ્યાનમાં શું રાખવાનું છે? નામને છેડે s પ્રત્યય લગાડવાનો છે. નામને છેડે es પ્રત્યય લગાડવાનો છે. કેવા નામને છેડે es પ્રત્યય લગાડવાનો છે? તો કે જે નામને છેડે s, ડબલ s, sh, ch, x, o, z આવતો હોય એવા નામને છેડે મારે es પ્રત્યય લગાડવાનો છે. જે નામને છેડે f કે fe હોય એ નામને છેડે f કે fe ને દૂર કરીને મારે v કરવાનું છે અને ત્યાં es પ્રત્યય લગાડવાનો છે. જે નામમાં ડબલ o આવતો હોય જેમ કે tooth હશે, foot હશે, તો એવા નામની અંદર ડબલ e કરીને મારે બહુવચન કરવાનું. tooth હોય તો teeth, foot હોય તો feet થઈ જાય છે. અને પછી બે પ્રકારના નામ છે કે જેમાં ઈ નથી થતું, એને આ પ્રકારના નામ થવું સારું છે. these હોય તો એનું મારે these these લેવાનું. that હોય તો એનું those those કરવાનું. એટલે જો જ્યારે સિંગ્યુલર ની અંદર that હશે તો હું એનું those those બનાવી દઈશ. જ્યારે each every હશે તો હું એનું all બનાવી દઈશ. જ્યારે am is હશે, એમ કે is નો ઉપયોગ થયો હશે, જેમ કે I am, તો હંમેશા એનું કરીએ તો we are. I am a child, we are children. child નું કેમ children થયું? એ અનિયમિત નામ આવે છે. આપણે આગળ જોઈએ તો am is હશે એનું મારે are માં કરવાનું, was હશે એનું were કરવાનું, has હશે એનું have માં રૂપાંતર કરવાનું. આટલું પૂછું છું મિત્રો તમારી સામે કેમ કે મારે આગળ તમને ભણાવવાનું. બરાબર જોઈ લેજો આટલી વસ્તુમાં ફેરફાર કરવામાં આવે છે. તમે તમારી નોટની અંદર મારી સાથે સાથે લખતા રહેજો. આટલું લખાઈ જાય એટલે તમારે મારું પૂછાઈ જશે. ઇટ્સ
પછી તરત તમારે આ બીજું જોવાનું છે। હવે અમુક ક્રિયાપદો એવા છે કે જે ક્રિયાપદો जो હવે મેઇન પોઈન્ટ આપણે જોઈએ છે કે અંગ્રેજીની અંદર અમુક નામ એવા છે કે જે નામ જે છે એનું જ્યારે મારે બહુવચનમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે એ નામ ને એસ કે ઈએસ પ્રત્યય લાગતો નથી। એવા નામને આપણે અનિયમિત નામનું એક વચનનું બહુવચન કહીએ છીએ। થોડાક એવા નામનું આપણે લિસ્ટ બનાવ્યું છે, થોડાક એવા નામનું આપણે લિસ્ટ બનાવીએ અને પછી આપણે જ્યારે ડુએસ ડાયરેક્ટેડનો પેરેગ્રાફ કરશું ત્યારે આપણે ખાસ જોવું છે। તો એવા નામનું જ્યારે આપણે લિસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે જો અંગ્રેજીમાં અમુક નામ એવા છે, અમુક નામ એવા છે અંગ્રેજીમાં અમુક નામ એવા છે કે જેનું બહુવચન કે જેનું બહુવચન એસ કે ઈએસ પ્રત્યય લગાડવાથી બનતું નથી। તેવા નામનું બહુવચન નીચે મુજબ છે। અંગ્રેજીની અંદર અમુક નામ એવા છે કે જે નામનું બહુવચન એસ કે ઈએસ પ્રત્યય લગાડવા કે બનતું નથી। તો ઈ નામ જે છે એ નીચે મુજબ જોવા મળે છે। એટલે ઈ નામનો આપણે લિસ્ટ લખીએ છીએ સિંગ્યુલર અને તમને મિત્રો મેં પીડીએફ જે મોકલી છે યુએસ ડાયરેક્ટેડ એની અંદર કોષ્ટકમાં નામનું લિસ્ટ છે, છતાં અમુક નામ તમને અત્યારે બતાવ્યું એટલે તમને ખ્યાલ આવે કે આવા નામ જે છે એ છે। એમાં જો પહેલા મેન છે, મેન તો એનું એમએન મેન લગાડવાથી થાય છે। તો મેન છે તો એનું એમએન મેન। પછી વુમન છે, વુમન તો વુમન જ્યારે આવે છે વુમન તો એનું વિમેન કહેવામાં આવે છે। ચાઇલ્ડ હોય, ચાઇલ્ડ એક વચનમાં મિત્રો ચાઇલ્ડ હશે તો એનું ચિલ્ડ્રન થઈ જાય છે। ચિલ્ડ્રન ઓક્સ હોય તો એનું ઓક્સન થઈ જાય છે। ઓક્સ હોય
એ સમયે તેનું ઓક્શન બની જાય છે. પછી આપણે જોઈએ છીએ તેનું જે માઉસ છે તો એનું માઇસ થઈ જાય છે. આવી રીતે એવું થઈ કે આવા જે પ્રકારના ક્રિયાપદો નામ હોય તો એનું આ મેન છે તો એમઈએન મેન છે, વુમન છે તો એનું વિમેન થઈ જાય છે, ચાઇલ્ડ છે તો એનું ચિલ્ડ્રન થઈ જાય છે, ઓક્સ છે તો એનું ઓક્સન થઈ જાય છે, માઉસ છે એ માઇસ થઈ જાય છે. આ લિસ્ટ તમને મિત્રો મેં પીડીએફ માં મોકલું છે. આ લિસ્ટ તમારે પાકું કરવાનું છે જેટલું 10મા ધોરણ માટે જરૂરી છે. કારણ કે આખો બહુ મોટો વિશાળ લિસ્ટ છે પણ આપણને જેટલું 10મા ધોરણ માટે આવશ્યકતા છે એ 10મા ધોરણ માટે જેટલી આવશ્યકતા છે એ મેં તમારું નીચે મુજબ મૂક્યું છે. આ એક બાબત ધ્યાન રાખી લેજો કે આપણે 10મા ધોરણ માટે જેટલી આવશ્યકતા છે એનું લિસ્ટ તમને મોકલી દીધું છે. તો માઉસ છે એનું માઇસ, ઓક્સ છે એનું ઓક્શન, ચાઇલ્ડ છે એનું ચિલ્ડ્રન. અહીંયા હું ચાઇલ્ડનું ચાઇલ્ડ્સ કે ચાઇલ્ડિશ નહીં કરી મારે ચિલ્ડ્રન જ કરવું. પછી આપણે ક્રિયાપદ જોઈ લઈએ ફરીવાર. પછી પાછું ધીઝ અને ધેટ ને જોઈ લઈએ અને પછી હવે આપણે આવશું નેક્સ્ટ લેક્ચરમાં સર્વનામમાં થતો ફેરફાર અને એની સાથે સાથે હું તમને એક્ઝામ્પલ પર આપણે જોશું કે સર્વનામમાં વાસ્તવમાં કેવી રીતે ફેરફાર થાય છે અને ઓલામાં કેવી રીતે થાય છે. પણ એ પહેલા આપણે જે પ્રાર્થના કરીએ કેમ કે તમે બધા જ બહુ ઇનોસન્ટ છો અને 10 અને 12માં કે કોલેજમાં જે બાળકો ભણે છે વાસ્તવમાં એ બધા બહુ ઇનોસન્ટ છે અને ભગવાન તમારી પ્રાર્થના હંમેશા માને ઇનોસન્ટ. એક વખત કોઈએ જીસસ ક્રિસ્ટને આવીને પૂછ્યું કે જીસસ ક્રિસ્ટ હાઉ કેન આઈ ગેટ ગોડ, હાઉ કેન આઈ મીટ ગોડ, હું ભગવાનને કેવી રીતે મળીશ? જીસસ ક્રિસ્ટે બહુ સરસ જવાબ આપ્યો છે. જેરુસલેમ ટોપ ઓફ જેરુસલેમ કરીને બુક છે કે only a child can enter into the kingdom of God. માત્ર ને માત્ર એક બાળક જ છે કે જે ભગવાનના રાજ્યની અંદર પહોંચી શકે છે. only a child can enter into the kingdom of God. માત્ર ને માત્ર બાળક. અને તમારા જેવા બાળક જે છે એ હંમેશા જો ભગવાનના દરબારમાં પહોંચી જતા હોય તો એમ કહી શકું કે હે પરમપિતા પરમાત્મા આ પૃથ્વીને મારી સાથે કરજો તો આપણે બધાની એક સાથે બનશે તો ઉપર સુધી બનશે. હે પરમપિતા પરમાત્મા આ પૃથ્વીને તમે એવી બનાવો, આ પૃથ્વીને તમે એવી બનાવો પરમપિતા પરમાત્મા કે જે લોકો જે છે ખૂબ સ્વસ્થ, લોકોનું હેલ્થ ઇન્ડેક્સ, તંદુરસ્તીનું જે ઇન્ડેક્સ છે બહુ ઓછું છે. લોકોને લાંબુ આયુષ્ય, પણ લાંબુ આયુષ્ય સાથે એ પરમપિતા એ સુખી તેમજ ખુશીવાળું જીવન જીવશે જેનો હેપીનેસ ઇન્ડેક્સ પણ બહુ ઓછું છે. એ પરમપિતા પ્રત્યેક માતા પોતાના બાળકને પૂરતું ભોજન ખવડાવે છે. તમારી પૃથ્વીમાં કોઈ ભૂખ્યું પ્રત્યેકને પૂરતું ભોજન. એ પરમપિતા તમારી પૃથ્વીની અંદર લોકોમાં અનકન્ડિશનલ લવ, બિનશરતી પ્રેમ છે. અને હે પરમપિતા પરમાત્મા હું તો એવું ઈચ્છું છું કે તમે એટલી કૃપા કરી દો કે તમારી પૃથ્વીમાં નદી નિર્મળ વહેતી રહે અને આ પૃથ્વીની અંદર એટલું અનાજ પાકે કે લોકોનું પૂરતું ભોજન, વૃક્ષો ફળોથી નદીના ગાય પૂરતું દૂધ આપી રહે. એ પરમપિતા પરમાત્મા કલયુગને સત્યુગમાં. હવે આપણે જોઈએ ક્રિયાપદમાં થતો ફેરફાર. ક્રિયાપદના તત્વો
ફેરફારની અંદર આપણે જોઈએ છે m is r હોય સિંગ્યુલર અને પ્લુરલ સિંગ્યુલર સિંગ્યુલર અને પ્લુરલ is હોય is તો m અને is હોય m અને is હોય તો એનું r બની જાય છે was હોય એનું where બની જાય છે has હશે એનું have બની જાય છે અને સર્વનામમાં જોઈએ વિશેષણ અને સર્વનામ બંને ધીસ અને ધેટ જ્યારે ધીસ સાથે નામ હોય જેમ કે ધીસ બોય is good તો અહીંયા ધીસ વિશેષણ છે પરંતુ ધીસ ઇઝ એ ગુડ બોય અહીંયા ધીસ જે છે એ સર્વનામ છે એટલા માટે ધીસ અને ધેટને આપણે અલગ લઈએ અને હવે હું તમને સ્પેશિયલ સર્વનામમાં થતો ફેરફાર નેક્સ્ટ વિડિયોની અંદર સમજાવીશ અને જો સર્વનામમાં થતો ફેરફાર નેક્સ્ટ વિડિયોની સર્વનામમાં ફેરફારમાં વિશેષણ સર્વનામ વિશેષણ સર્વનામમાં જોઈએ સિંગ્યુલર પ્લુરલ વિશેષણ સર્વનામમાં જોઈએ સિંગ્યુલર પ્લુરલ તો એમાં THIS these two THESE these થઈ જાય છે THIS these two THESE these થઈ જાય છે THAT THOSE those બની જતું હોય છે અને હવે સર્વનામમાં થતો ફેરફાર આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈએ આ કેવી રીતે ફેરફાર થાય છે ઉદાહરણથી સમજો જેમાં નામનો વાય વાળો નિયમ અને ઉદાહરણથી સમજો તો આપણે જોયું એક વચનનું બહુવચનમાં રૂપાંતર અને બહુવચનનું એકવચનમાં રૂપાંતર સિંગ્યુલર પ્લુરલ ફોર્મ પ્લુરલ ફોર્મનું સિંગ્યુલરમાં રૂપાંતરને ચેઇન ધ નંબર કહેવામાં આવે છે ચેઇન ધ નંબરને બે પ્રકારમાં વહેંચવામાં આવે નામમાં એટલે કે નામનું એકવચનનું બહુવચન અને સર્વનામનું એકવચનનું બહુવચન એમાં નામને છે s અને es પ્રત્યય લગાડવાથી બને છે f es પ્રત્યય લગાડવાથી બને છે ડબલ હોય તો ડબલ e કરવાથી બને છે અને પછી થોડા અનિયમિત નામનું હળવું એક્ઝામ્પલ આપ્યું તમને એની પીડીએફ મોકલી છે બીજું ક્રિયાપદમાં થતો ફેરફાર વિશેષણ અને સર્વનામમાં થતો ફેરફાર તમને બતાવ્યો છે સર્વનામમાં થતો ફેરફાર આપણે નેક્સ્ટ લેક્ચર તરફ જઈએ છીએ થેન્ક યુ વેરી મચ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ આ ચેપ્ટર આપણું